આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સેલવાસમાં કાનૂની જાગૃતિ કાર્યક્રમમાં વરિષ્ઠ નાગરિક અધિકાર અધિનિયમ 2007 ઉપર મહત્વપૂર્ણ ચર્ચા. વરિષ્ઠ નાગરિકોને કાનૂની અધિકારો વિવિધ પાસાઓ વિશે વિગતવાર માહિતી આપી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સેલવાસ દ્વારા કલેક્ટર ઓફિસ ખાતે કોન્ફરન્સ હોલમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખાસ કરીને વરિષ્ઠ નાગરિક અધિનિયમ 2007 અને વરિષ્ઠ નાગરિકોના કાનૂની અધિકારો વિશે વિગતવાર માહિતી પ્રદાન કરવા પર કેન્દ્રિત હતો. આ પ્રસંગે એડવોકેટ અનિલ બાગુલે વરિષ્ઠ નાગરિક અધિનિયમ 2007ના વિવિધ પાસાઓ અને વરિષ્ઠ નાગરિકોના અધિકારો વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કાયદાની મુખ્ય જોગવાઈઓથી વાકેફ કર્યા જે વૃદ્ધોના કલ્યાણ અને રક્ષણને સુનિશ્ચિત કરે છે. આ કાર્યક્રમમાં જેવાય દુલે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને સભ્ય સચિવ ડીએલએસએ પણ ખાસ સંબોધન કર્યું હતું. તેમણે વાસ્તવિક જીવનના ઉદાહરણો તાકીને વરિષ્ઠ નાગરિકોના કાનૂની અધિકારો વિશે ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમ વરિષ્ઠ નાગરિકોને સશક્ત બનાવવા અને તેમને તેમના કાનૂની અધિકારો પ્રત્યે જાગૃત કરવા તરફનો એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો. ये जो मीटिंग रखा है ये सीनियर सिटीजन एक्ट के तहत ये मीटिंग रखा है और हमारा जो लीगल एड डिपार्टमेंट है और नालसा और मालसा का दोनों का मिला के अपन लीगल एड का प्रोग्राम आयोजन करते हैं. ये स्पेसिफिक डायरेक्शन की वजह से होता है और हर मंथ में हम जो प्रोग्राम अरेंज करते हैं लीगल एड के उसी का ये पार्ट एंड पार्सल है. तो ये प्रोग्राम में अपन जो भी सीनियर सिटीजन है उनके बारे में जो भी लॉ है उनके राइट्स के लिए, अगर उनका प्रॉपर्टी का राइट है, अगर उनके कोई केसेस पेंडिंग है, अगर वो केसेस में किसी को जल्दी उसका रिजल्ट नहीं आ रहा है, अगर उसको कोर्ट में केसेस करते टाइम कोई मदद की जरूरत है तो हम फ्री लीगल एड देते हैं और जो भी उनके राइट है उनके बारे में उनको सलाह देते हैं और उनका जो राइट है उनके मिलने में हम मदद करते हैं. इसीलिए आज का प्रोग्राम आयोजित किया है. और जो भी सीनियर सिटीजन के लिए कोई भी तकलीफ है, अगर कोई भी अड़चन है तो हम उसके लिए हमारा लीगल एड ऑफिस में कभी भी आके कभी भी कोई भी किसी के तरफ से मदद हम दे सकते हैं उसको. और उसका जो केसेस है वो केसेस में भी हम, अगर उसके पास कोई केसेस लड़ने के लिए पैसा नहीं है तो हम फ्री लीगल एड उसको दे देंगे और उसे अपना केस, अपना राइट मिलने में मदद करेंगे. नहीं, उनके लिए इतना भी मैं कहूँगा कि जो भी अपनी प्रॉपर्टी है, जो अभी अपना रिमेनिंग लाइफ है, जो लाइफ सिक्योर करके बाद में बच्चे का देखो. पहले अपना सोचो फिर बाद में बच्चे का देखो. વલસાડ જિલ્લા ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભાજપ અને કોંગ્રેસના ગઢમાં આપ પાર્ટીએ ગાબડું પાડ્યું. ભાજપ કોંગ્રેસના 500 જેટલા કાર્યકર્તાઓ એક સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા રાજકીય માહોલ ગરમાયો. વલસાડ જિલ્લા ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ વલસાડમાં ભાજપ અને કોંગ્રેસના ગઢમાં આમ આદમી પાર્ટીએ મોટું ગાબડું પાડ્યું છે. ભાજપ અને કોંગ્રેસના 500 જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ એક સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા રાજકીય ગરમાવો આવી ગયો છે. વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ પોતાની તાકાત બતાવવાનું શરૂ કરી દીધું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના 500 જેટલા સક્રિય કાર્યકર્તાઓને આગેવાનોએ પક્ષ પલટો કર્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની ઉપસ્થિતિમાં તમામ લોકોએ ઝાડુ પકડી લીધું છે. ચેતર વસાવાએ તમામ નવા જોડાયેલા સભ્યોને આમ આદમી પાર્ટીના ખેસ અને ટોપી પહેરાવી વિધિવત રીતે પાર્ટીમાં આવકાર્યા હતા. લોકસભા ચૂંટણીથી વિપરીત આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં. આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે અને ત્રિપાખીઓ જંગ ખેલાશે. આદિવાસી સમાજના જળ, જંગલ, જમીનના પ્રશ્નો અને ખેડૂતોની સમસ્યાઓને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરશે. ચેતર વસાવાએ જણાવ્યું કે આગામી દિવસોમાં આ 500 કાર્યકર્તાઓની ફોજ સાથે તેઓ ગામે ગામ પ્રચાર કરશે અને સંગઠનને મજબૂત બનાવી સ્થાનિક સ્વરાજમાં સત્તા કબજે કરશે. આજે ભાજપ અને કોંગ્રેસમાંથી 500 જેટલા કાર્યકરો અને આગેવાનો અમારા સમર્થનમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અમારું કામ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં સંગઠન મજબૂત કરીને લોકોના સેવાકીય પ્રવૃત્તિ કરવાનું કામ છે. અમે એ લોકોને આવનારી તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓમાં જ્યાં પણ એમણે લડવાનું હશે અમે લડાવીશું. આવનારી વિધાનસભા પણ એમણે લડવી હશે તો અમે બધા સંકલન કરીને એમને આવનારી વિધાનસભા પણ લડાવીશું. આમ આદમી પાર્ટીમાં લોકો જોડાય છે એ સેવાના માધ્યમ માટે જોડાય છે. ભાજપમાં જેટલા લોકો છે એ સત્તાથી પૈસા કમાવા માટે એ લોકો ભાજપ સાથે જોડાઈ રહેલા છે. ત્યારે આજે પણ ફરી આહવાન કરીએ છીએ જે પણ લોકો
આમ આદમી પાર્ટીમાં જોડાવા ઈચ્છુક હશે, કામ કરવા માંગે છે એવા લોકોને સૌ અમારી સાથે આવો. તમારા માર્ગદર્શનથી અમે તમારું સન્માન સાથે પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ. તમારા માર્ગદર્શનથી આવનારા દિવસોમાં ગુજરાતના લોકોને ન્યાય આપવા માટે પરિવર્તનની જે અમે ઝુંબેશ લઈને નીકળ્યા છે એમાં સૌના સહકારની અપેક્ષા રાખીએ છીએ. આવો સૌ સાથે મળીને પરિવર્તન લાવીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઠબંધનની શક્યતાઓ નથી. આગળ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વ એની ચોખવટ કરી દીધી છે, સ્પષ્ટતા કરી દીધી છે. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની જે 12,000 બેઠકો છે, 12,000 બેઠકો પર પોતાના ઉમેદવારો રાખશે અને મજબૂતાઈથી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં લડવાની છે. અમને ગુજરાતની જનતા પર પૂરેપૂરી આશા અને અપેક્ષા છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પર ભરોસો રાખશે અને સત્તામાં આમ આદમી પાર્ટી આવશે. મુદ્દા તો તમે જોયા હશે કે આ લોકોના શાસનમાં એક નાનું કામ કરવા માટે પણ તમારે કમિશન આપવા પડે છે. જે આદિવાસીઓના વિકાસ માટે ગુજરાત પેટર્ન બન્યું છે. વનબંધુ કલ્યાણ યોજનામાં 1 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. એટીવીટીની યોજના હોય, વિકાસશીલની યોજના હોય, મનરેગામાં એટલા બધા કૌભાંડો થાય છે. નલ સે જલ યોજનાના આજે પાણી નથી આવતા. તો માત્ર કાગળ પર ઘોડા દોડાવીને વિકાસની વાતો જે થાય છે એ આ વિસ્તારમાં વિકાસ થયો નથી. આ વિસ્તારની વરવી વાસ્તવિકતા અમે બતાવીએ છીએ, જે સરકારને ગમતું નથી અને અમારા જેવા લોકોને આજે જેલમાં નાખે છે. જગદીશ મહેતા જેવા વરિષ્ઠ પત્રકાર જે સત્ય વાત મૂકે છે એમના પર ખોટા કેસ કરવામાં આવે છે. એટલે દેશના રાજ્યના જે નાયબ મુખ્યમંત્રી છે, બસ એમણે દબાવવાનું કામ કર્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ અને લોકોની સુખાકારીની બાબતો લઈને આવનારા દિવસોમાં ઉતરશે. દલિત, આદિવાસી, પીછડા, ઓબીસી, માઇનોરિટીના અધિકારો એમને નથી મળ્યા. ભયની આજે રાજનીતિ ચાલે છે, એની સામે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડવાની છે. દિલ્હી બ્લાસ્ટના પગલે ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં. 110 કિલોમીટર દરિયાકાંઠો ધરાવતા ગીર સોમનાથના કોડીનાર અને મૂળ દ્વારકામાં પોલીસે મેગા કોમ્બિંગ હાથ ધર્યું. દિલ્હી બ્લાસ્ટના પગલે નાયબ મુખ્યમંત્રી અને રાજ્ય પોલીસ વડાની સૂચનાથી ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં આવી છે. 110 કિલોમીટર દરિયાકાંઠો ધરાવતા ગીર સોમનાથના કોડીનાર અને મૂળ દ્વારકા વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બીડીડીએસની ટીમ સહિત 2 ડીવાયએસપી, 6 પીઆઈ, 7 પીએસઆઈ તેમજ એલસીબી અને એસઓજીની ટીમ સહિત 165થી વધુ લોકો જોડાયા હતા. કામગીરીને અંતે 6 હથિયારબંધી, ભાડુઆતની જાણ ન કરવા બદલ જાહેરનામામાં ભંગના 3, ડ્રિંક એન્ડ ડ્રાઈવના 4 અને પ્રોહિબિશનના 21 કેસ નોંધાયા હતા. આ સિવાય અગાઉના ગુનામાં સંડોવાયેલા 50થી વધુ લોકોની તપાસ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં જિલ્લામાં આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. આપણે સૌ જાણીએ છીએ કે દિલ્હી બ્લાસ્ટ પછી સમગ્ર ગુજરાતમાં માન્ય ડેપ્યુટી સીએમ સાહેબ અને ડીજીપી સાહેબ તરફથી જિલ્લા પોલીસને અને તમામ જિલ્લાઓની પોલીસને એલર્ટ કરવામાં આદેશ આપવામાં આવ્યો હતો. એ અન્વયે આપણા ગીર સોમનાથ જિલ્લામાં આપણે સૌ જાણીએ છીએ તેમ ઘણા દિવસથી આપણે વાહન ચેકિંગ, હોટલ ઢાબા ચેકિંગ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હવાવરૂ જગ્યાઓ, આ બધાની સઘન ચેકિંગ ચાલી રહી છે. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં લગભગ 112 કિલોમીટર જેટલો લાંબો દરિયાઈ કાંઠો છે. આપણે જાણીએ છીએ કે દરિયાઈ સીમા એ આંતરરાષ્ટ્રીય સીમા હોય છે અને અહીંયાથી સરળતાથી ભૂતકાળમાં પણ ઘણા બધા એવા પ્રવૃત્તિઓ થયેલી છે કે જેના કારણે રાષ્ટ્રની સલામતી જોખમાય. તો એ અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા દ્વારા આજ કોમ્બિંગ દરમિયાન આપણે જાણીએ છીએ કે મદીના મસ્જિદ જે નવા બંદર ખાતે આવેલ છે તેમાંથી 3 શંકાસ્પદ કાશ્મીરી શખ્સો મળી આવ્યા હતા. એનું સઘન પૂછપરછ હાલની તારીખમાં ચાલુ છે અને અમે એમનો ઇતિહાસ પણ કન્સર્ન જે જમ્મુ કાશ્મીરના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલો છે ત્યાંથી પોલીસ સાથે સંપર્ક કરી અને મંગાવેલો છે. આ ઘટના ધ્યાનમાં આવ્યા બાદ અમારા તરફથી જિલ્લા પોલીસે ગઈકાલે ખાસ તો મૂળ દ્વારકા અને કોડીનાર વિસ્તાર કે જે એકદમ દરિયાની નજીક આવેલો છે અને ત્યાં ઘણી બધી શંકાસ્પદ પ્રવૃત્તિઓ ભૂતકાળમાં પણ થયેલી છે. આવી અમારે ધ્યાને આવતા સમગ્ર જિલ્લા પોલીસ તંત્ર, જેમાં 2 ડીવાયએસપી, 6 જેટલા પીઆઈઓ, 7 જેટલા પીએસઆઈ અને 165થી વધુ લોકો એલસીબી, એસઓજી અને બીડીડીએસની ટીમો સાથે અમે ગઈકાલે બપોરે એટલે કે 16 તારીખે બપોરના 1 વાગ્યાથી કરી અને મોડી રાત સુધી આ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરેલું હતું. ઓરવાડ પ્રાથમિક શાળામાં વિકસિત ગુજરાત 2047 હેઠળ કલા મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો.
પારડી તાલુકાના ઓરવાડ પ્રાથમિક શાળામાં જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ તથા બીઆરસી પારડી પ્રેરિત સીઆરસી રેટલાવ આયોજિત સીઆરસી કક્ષાનો કલા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેની થીમ વિકસિત ગુજરાત 2047 હતી, જેમાં સીઆરસી રેટલાવમાં સમાવિષ્ટ પ્રાથમિક શાળાના બાળકોએ ભાગ લીધો હતો, જેમાં સંગીત, ગાયન, વાદન, બાળકવ્ય અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સીઆરસી કોઓર્ડિનેટર તુષાર પટેલ અને કેન્દ્ર શિક્ષક પ્રદીપ પટેલે સ્પર્ધકોને ઇનામ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા. ગીર ગઢડામાં એસટી બસ સ્ટેન્ડ નજીક એક સાથે 11 જેટલા સિંહના પરિવારનું ટોળુંના દ્રશ્યો જોવા મળ્યા. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા શહેરમાં એક નહીં, બે નહીં પણ 11 જેટલા સિંહનું ટોળુંના દ્રશ્યો સામે આવ્યા છે. ગીર ગઢડા ખાતે રાત્રિના સમયે એસટી બસ સ્ટેન્ડની નજીક ઘનશ્યામના ઘરમાં એક સાથે 11 સિંહ પરિવારનું ટોળું આવી ચડ્યું હતું. ગીર ગઢડા શહેરમાં અવારનવાર સિંહની શોધમાં સિંહો આવી ચડતા હોય છે, ત્યારે સિંહો માટે માનવ વસાહતમાં આવી જવું જાણે સામાન્ય બન્યું છે. જોકે સિંહોના શહેરી વિસ્તારો તરફ આંટા ફેરાતી લોકોની અને સિંહની સલામતી ઉપર જોખમ વધી રહ્યો છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.